નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5માં આવેલ વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। નંબર 1, પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન ખાલી જગ્યા છે સૂર્ય। નંબર 2, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ ખાલી જગ્યાના કારણે બને છે, પડછાયા। નંબર 3, કોઈ પણ વસ્તુને જોવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે, પ્રકાશ। નંબર 4, વ્રજ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે ઊભી રહેલ ગાડી સ્પષ્ટ જોઈ શકાતી નથી, તો તે પદાર્થ ખાલી જગ્યા પ્રકારનો હશે। નંબર 5, દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની સપાટી પર થતી હલનચલન જોવા માટે સબમરીનમાં ખાલી જગ્યા વપરાય છે, પેરિસ્કોપ। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસ બોક્સમાં લખો। નંબર 1, જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને કેવા પદાર્થો કહે છે? એ, પ્રકાશિત। નંબર 2, નીચેનામાંથી અપારદર્શક ન હોય તે પદાર્થ શોધો। જવાબ આવશે બી, ગાડીનો કાચ। નંબર 3, નીચેનામાંથી પારભાષક પદાર્થની લાક્ષણિકતા જણાવો। ડી, તેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી। નંબર 4, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? ડી, ઈંટ। નંબર 5, હેત એક વૃક્ષના પડછાયાનું સવારે 8 વાગ્યે, બપોરે 12 વાગ્યે અને સાંજે 4 વાગ્યે અવલોકન કરે છે, તો નીચેનામાંથી કયું વિધાન તેના અવલોકન સાથે સુસંગત થઈ શકે? જવાબ આવશે સી, પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે। નંબર 6, નીચેનામાંથી કયું જૂથ પ્રકાશનું મહત્તમ પરાવર્તન કરે છે? બી, અરીસો, સ્ટીલની ડીશ। પ્રશ્ન 3, નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। નંબર 1, પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે, ખરું। નંબર 2, પિનહોલ કેમેરા વડે હંમેશા ચત્તું અને મોટું પ્રતિબિંબ રચાય છે, ખોટું। નંબર 3, પેરિસ્કોપ પ્રકાશના પડછાયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે, ખોટું। નંબર 4, કોઈ પણ પદાર્થને જવા માટે તેના પર પ્રકાશનું પરાવર્તન થવું જરૂરી છે, ખરું। નંબર 5, અપારદર્શક પદાર્થો પ્રકાશને તેમનામાંથી પસાર થવા દે છે, ખોટું। પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો। નંબર 1, કેવા પ્રકારના પદાર્થ દ્વારા પડછાયો રચી શકાય છે? તો કે અપારદર્શક પદાર્થ દ્વારા પડછાયો રચી શકાય છે। નંબર 2, સમતલ અરીસા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? સમતલ અરીસા વડે કાલ્પનિક, સીધું અને પદાર્થ જેટલું જ કદ ધરાવતું પ્રતિબિંબ મળે છે। નંબર 3, પ્રકાશિત પદાર્થો કોને કહે છે? તો કે જે પદાર્થો પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેમને પ્રકાશિત પદાર્થો કહે છે। નંબર 4, પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન જણાવો। તો પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન સૂર્ય છે। નંબર 5, પૂનમની રાત્રે પૃથ્વી પર ચંદ્રનું અંજવાળું કઈ ઘટના દર્શાવે છે? તો પૂનમની રાત્રે પૃથ્વી પર ચંદ્રનું અંજવાળું પ્રકાશના પરાવર્તનની ઘટના દર્શાવે છે। નંબર 6, સરફરાજ પર સૂર્યનો પ્રકાશ પડતા કયા સમયે પડછાયાની લંબાઈ સૌથી વધુ જોવા મળશે? તો કે સવારે વહેલી કલાકે અથવા સાંજે સૂર્યાસ્ત સમયે પડછાયાની લંબાઈ સૌથી વધુ જોવા મળે છે। નંબર 7, લાલ રંગના ગુલાબનો પડછાયો કયા રંગનો જોવા મળે છે? તો કે કાળા રંગનો પડછાયો જોવા મળશે। પ્રશ્ન 5, તફાવત આપો। નંબર 1, પ્રકાશિત પદાર્થો અને અપ્રકાશિત પદાર્થો। તો તેમાં પહેલો મુદ્દો કે જે પદાર્થો પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેમને પ્રકાશિત પદાર્થો કહે છે, જે પદાર્થો પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતા નથી તેમને અપ્રકાશિત પદાર્થો કહે છે। બીજું, આ પદાર્થો અન્ય પદાર્થોને પ્રકાશિત કરી શકે છે, જ્યારે આ પદાર્થો માત્ર અન્ય પદાર્થોથી પડતો પ્રકાશ પ્રકાશિત કરે છે। ત્રીજો, અંધકારમાં પણ દેખાય છે જ્યારે અંધકારમાં દેખાતા નથી। ચોથો, પ્રકાશનો સ્ત્રોત હોય છે, પ્રકાશનો સ્ત્રોત નથી।
પાંચમો, પોતાની ઉર્જાથી પ્રકાશ આપે છે, પોતાની ઉર્જાથી પ્રકાશ આપતા નથી. અને છઠ્ઠું, ઉદાહરણ તરીકે સૂર્ય, દીવો ને બલ્બ. અને ઉદાહરણ તરીકે ચંદ્ર, પુસ્તક અને ખુરશી. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓશન જ્ઞાન લાઈવની અંદર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા. મોબાઈલ નંબર અહીં આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી એપ્લિકેશન જ્ઞાન લાઈવ પર પણ મેળવી શકો છો, જેમાં વિષય છે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો લાભ જરૂરથી લેજો. ત્યાર પછી છે નંબર 2, પારભાષક પદાર્થો અને અપારદર્શક પદાર્થો. પહેલો મુદ્દો, પ્રકાશની થોડી માત્રા પસાર કરે છે, જ્યારે પ્રકાશ સંપૂર્ણપણે પસાર થતો નથી. પદાર્થની પાછળની વસ્તુ અસ્પષ્ટ રીતે દેખાય છે, જ્યારે પદાર્થની પાછળની વસ્તુ દેખાતી નથી. ત્રીજો મુદ્દો, પ્રકાશનો કંઈક હિસ્સો શોષિત અથવા પરાવર્તિત થાય છે, જ્યારે પ્રકાશ પૂર્ણ રીતે શોષાય છે અથવા પરાવર્તિત થાય છે. ચોથો મુદ્દો, ઉદાહરણ તરીકે પીળો કાગળ, દૂધવાળો કાચ. ઉદાહરણ તરીકે લાકડું, ધાતુ, પાતળો કાગળ. પાંચમો, પ્રકાશ થોડો પસાર થવાથી પદાર્થો થોડી હદ સુધી દેખાય છે, જ્યારે પદાર્થ સંપૂર્ણપણે અદૃશ્ય બને છે. છઠ્ઠો મુદ્દો, પદાર્થની પૃષ્ઠભૂમિ અસ્પષ્ટ દેખાય છે, જ્યારે પદાર્થની પૃષ્ઠભૂમિ ન દેખાય. ચાલો ત્રીજો જોઈએ તફાવત, પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો. પહેલો મુદ્દો, તેમાંથી પ્રકાશ પસાર થાય છે, તેમાંથી પ્રકાશ પસાર થતો નથી. બીજો મુદ્દો, તેનો પડછાયો પડતો નથી, તેનો પડછાયો પડે છે. ત્રીજો મુદ્દો, કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે, જ્યારે દિવાલ, લાકડું, પુઠ્ઠું અને અપારદર્શક પદાર્થો છે. ચોથો મુદ્દો, આરપારની વસ્તુ અસ્પષ્ટ રીતે દેખાય છે, જ્યારે આરપારની વસ્તુ દેખાતી નથી. પાંચમો મુદ્દો, પ્રકાશ સંપૂર્ણ રીતે રોકાતો નથી, જ્યારે પ્રકાશ સંપૂર્ણ રીતે રોકાય છે. છઠ્ઠો મુદ્દો, પ્રકાશનો થોડો ભાગ અવરોધે છે, જ્યારે પ્રકાશનો સમગ્ર ભાગ અવરોધે છે. પ્રશ્ન 6, વર્ગીકરણ કરો. નીચેના પદાર્થોને પ્રકાશના કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકૃત કરો. તો કુદરતી ઉદ્ગમ સ્થાનમાં સૂર્ય અને આગિયો. કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં મીણબત્તી, ફાનસ, ટ્યુબલાઇટ, ટોર્ચ અને અગ્નિ. ચાલો બીજું વર્ગીકરણ જોઈએ. તમારી આસપાસ જોવા મળતા પદાર્થોનું પારદર્શક, પારભાષક અને અપારદર્શકમાં વર્ગીકરણ કરો. જોઈએ પારદર્શક, હવા, શુદ્ધ પાણી, ચશ્માનો કાચ, કાચની માપપટ્ટી. પારભાષક, તેલિયો કાગળ, ડહોળું પાણી, દૂધિયો કાચ, વાદળ. અપારદર્શક, અરીસો, પેન્સિલ, લોખંડ અને દિવાલ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપો. નંબર 1, પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો, પરિસ્થિતિ જરૂરી છે? પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો, વસ્તુ પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપારદર્શક હોય, આ બાબત જરૂરી છે. નંબર 2, તમારા ઘરે તાર પર સૂકવેલા લાલ, લીલા અને વાદળી રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ કેવો દેખાશે? શા માટે? તો મારા ઘરે તાર પર 3 જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ સમાન દેખાશે, કારણ કે પડછાયો એ કલર પર આધાર રાખતો નથી. નંબર 3, સૂર્યગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ? તો કે સૂર્યગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ, કારણ કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે, તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં. નંબર 4, તમારી આસપાસ જોવા મળતી કઈ કઈ કુદરતી ઘટનાઓમાં પડછાયો જોવા મળે છે? તો કે મારી આસપાસ જોવા મળતી સૂર્યનું આથમવું તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે. નંબર 5, સૂર્યના પિનહોલ પ્રતિબિંબની કુદરતી ઘટના વિશે સમજાવો. ત્યાર પછી પ્રવૃત્તિ પ્રશ્ન 8 છે, પ્રવૃત્તિ કરો. નંબર 1, કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવાની પ્રવૃત્તિનું વર્ણન કરો. જે અહીં તમને વર્ણન આપેલ છે. નંબર 2 છે, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવવા માટે તમે કઈ પ્રવૃત્તિનું વર્ણન કરો. તે પ્રવૃત્તિ પણ અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ અહીં તમને પદ્ધતિ આપેલી છે. ત્યાર પછી તમને અહીં અવલોકન આપેલ છે. ત્યારબાદ નીચે નિર્ણય. નંબર 3, પિનહોલ કેમેરાના નિર્માણની પ્રવૃત્તિનું વર્ણન કરો. જે
પ્રવૃત્તિનું વર્ણન પણ અહીં તમને આપેલ છે. અને નંબર 4 છે પાણીની બોટલ, ભમરડો અને દડાનો ઉપયોગ કરી પ્રકાશના ઉદ્ગમ સ્થાનને જુદી જુદી સ્થિતિમાં ગોઠવી મળતા પડછાયાનું અવલોકન કરી તેમાં જોવા મળતા ફેરફારની નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી આ કયા પાઠનું સોલ્યુશન તે કોમેન્ટમાં અંદર જણાવો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.